નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી અંગે રાજકારણમાં તીવ્ર ચર્ચા ચાલી રહી છે. હાલના પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળ બાદ હવે કોણ બનશે સંગઠનનો નવો કમાન્ડર, એ મુદ્દે દિલ્હીથી લઈને ગુજરાત સુધી સસ્પેન્સ યથાવત છે. પ્રદેશ પ્રમુખ ભાજપ માટે માત્ર એક સંગઠનાત્મક પદ નથી, પરંતુ ચૂંટણી પૂર્વેનું મુખ્ય હથિયાર છે. ચૂંટણી વ્યૂહરચના, કાર્યકર્તાઓની સક્રિયતા, સમાજ આધારનું સંતુલન, આ બધું સીધું જ પ્રદેશ પ્રમુખના નેતૃત્વ પર આધારિત રહે છે. આથી જ આખું ગુજરાત આજે એક જ સવાલ પૂછે છે કે કોણ બનશે નવા પ્રમુખ. સૂત્રો જણાવે છે કે અનેક નામો પર ચર્ચા ચાલી રહી છે. પ્રથમ નામ છે શંકર ચૌધરીનું. ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા અને ઓબીસી સમાજના લોકપ્રિય ચહેરો છે શંકર ચૌધરી. બીજું નામ છે જગદીશભાઈ પંચાલનું, જેમનો સંગઠન સાથે ઊંડો સંપર્ક છે અને અમદાવાદના અનુભવી નેતા છે. ત્રીજા દાવેદાર તરીકે કુંવરજીભાઈ બાવળિયાનું નામ પણ ચાલી રહ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાંથી કોઈ યુવા નેતા અથવા અજાણ્યો ચહેરો સામે આવી શકે તેવી પણ અટકળો છે. દરેક નામ સાથે રાજકીય સંતુલનનું સમીકરણ જોડાયેલું છે. કોઈ સમાજ આધાર મજબૂત કરે છે તો કોઈ કાર્યકર્તા સ્તરે અસરાત્મક છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આ નિર્ણય ક્યાંથી આવશે. સૂત્રોના મતે પ્રદેશ પ્રમુખની પસંદગી આખરે દિલ્હીના ઉચ્ચ નેતૃત્વ દ્વારા જ થશે. તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના બદલાવ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. એ પરિસ્થિતિમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની પસંદગી વધુ વિલંબિત થઈ શકે છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની મુલાકાતોએ ચર્ચાને વધુ તેજ બનાવી દીધી છે. રાજકીય વર્તુળોમાં એક વાત સતત ચર્ચામાં છે કે ભાજપ આ વખતે કાર્યકર્તાઓને નવાઈ પમાડે તેવી પસંદગી કરી શકે છે. કેમ કે ભાજપની ચેકથી નીતિ રહી છે કે લોકો ના ધારે એવું નામ તેઓ જાહેર કરી શકે છે. એવું નામ જે હાલ ચર્ચામાં નથી, પણ એકવાર જાહેર થયા બાદ ગુજરાતની રાજકીય હવા બદલી શકે છે મિત્રો. એટલે જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગેનું સસ્પેન્સ અંતિમ ઘડી સુધી યથાવત રહેશે. તો મિત્રો, ગુજરાતના ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી અંગે હાલ ઘણા દાવેદારો ચર્ચામાં છે, પરંતુ સાચું નામ જાહેર થાય ત્યાં સુધી રાજકીય સસ્પેન્સ જળવાયેલું રહેશે. શું ભાજપ અનુભવી નેતાને આગળ ધપાવશે કે પછી નવા ચહેરા પર દાવ લગાવશે? આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. સાથે જ વધુ રાજકીય અપડેટ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.